1 2 3 સ્ટાર્ટ. આ રવજીભાઈ છે. તમાકુનું સેવન લગભગ 15-20 વર્ષ સુધી કર્યું એમણે, અને કોઈને કોઈ થોડોક ખોરાક સારો ન હોય અને બીજી પરિસ્થિતિઓ અને આ બધું ઊભું થયું હોય, જેને કારણે કેન્સર થયું. એટલે લગભગ આખો દિવસ તમાકુનું સેવન કરવાથી આ થાય છે. એટલે આપણે રવજીભાઈ સાથે વાત કરીએ અને તમને બધાને સૂચન છે કે તમાકુ, ફાકી, માવો, બીડી, સિગારેટ કે અન્ય પ્રકારના વ્યસનથી દૂર રહેવું. આપણે પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે રવજીભાઈની એ જોઈ શકો છો તમે. રવજીભાઈ ભાઈની સામે મારું તો સાહેબ એકવાર મોટું આમ કરી નાખો. એટલું જ કહેવાનું થાય છે કે વ્યસન નામનું કોઈ વસ્તુ લેવાની નહીં. જો લેહો તો અત્યારે મારી જેવી હાલત થઈ છે એવી ભગવાન કરીને કોઈની હાલત ન થાય, પણ કદાચ થાય ને કોઈ વાહે ન હોય તો બહુ રીવા હો, બહુ હેરાન થાહો. એમ કરતાં બને ત્યાં સુધી મૂકી દો તો વધારે સારું, અને ન લ્યો તો વધારે સારું. અને મારી જેવી પોઝિશન તો કોઈની નહીં હોય, કારણ કે મારા હગાવાળા છે પણ મને કોઈ ધ્યાન દેતું નથી. અને અશ્વિનભાઈ મારા છે એમને મને એટલો સપોર્ટ આપે છે 50% તે ખાવા પીવાથી કોઈ વસ્તુમાં મને અટકવા નથી દેતા. અત્યારે અશ્વિનભાઈ મારી એટલી મદદ કરે છે, હેલ્પ કરે છે. અને હું તો અશ્વિનભાઈને મારા ગુરુ, ભગવાન, માતાજી બધી ગુરુ. કારણ કે અત્યારે વાવો સમયમાં કોઈ કામ ન આવે તો શું કામ? આવી મારી પોઝિશન એવી કે હું 15 વર્ષથી હેરાન થઉં છું. આ તો રગડ ધગડ હલાવી રેખા એટલે ખુદી કોઈ કરતા તો અશ્વિનભાઈ ભેગા થયા એટલે વાત કરી આપણે કે આવીને હે ભાઈ એટલે આ સપોર્ટ કરે છે ને આટલું અમારી હેલ્પ કરે છે. ભગવાન એવું નહીં થાય કો વર્ષની જિંદગી આપે. હું તો કહું છું કાંઈ વાંધો ન આવે એવી મારી દયા છે. રવજીભાઈ સારું થઈ જશે તમને, પણ અમારી બધાની ઈચ્છા એવી છે કે હમણાં અમે વ્યસન મુક્તિનો એક કાર્યક્રમ કરીએ છીએ. બધા કારખાનાઓ, ઉદ્યોગો, ફેક્ટરી, સરકારી, બિન સરકારી સંસ્થાઓ કે જ્યાં કારીગરો છે કે કર્મચારીઓ છે એ બધા વ્યસન મુક્ત થઈ જાય એવા અમારા પ્રયાસો છે. અને એમાં અમે ઇવેન્ટ શરૂ કરીએ છીએ જેનું નામ છે 9 to 6, એટલે કે 9 થી 6 સુધી તમારે કોઈ પણ પ્રકારનું તમાકુ, ફાકી, માવાનું સેવન કરવાનું નથી. જેના બદલામાં કેન્સર કેર ફાઉન્ડેશન રાજકોટ તમારી સંસ્થા, તમારે કોર્પોરેટ્સ, કંપની, બિન સરકારી સંસ્થા, સરકારી સંસ્થા છે એને દર વર્ષે વર્લ્ડ ટોબેકો દિવસના દિવસે અમે એનું જાહેરમાં તમારું સન્માન કરશું, રોકડ પુરસ્કાર પણ આપશું કે જેથી કરીને આપણે માત્ર વ્યક્તિ નહીં પણ એમના પરિવારને પણ બચાવી શકીએ અને સમૃદ્ધ ભારત બનાવીએ. એ પૈસા નથી દેખાડો. તમે ખાઓ પીઓ બિંદાસ બધું ખાઓ, જેટલું તમારાથી ઉતરે ને એટલું ખાવાનું.